अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે પ્રાતઃ વિધિમાં જે બોલીએ છીએ ભાવે કરીને મને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ જ વિનાશી ચીજ જોઈતી નથી। તો આપણે તો અત્યારે તો બધું જ જોઈએ છીએ, તો પછી આપણે જે ભાવે કરીને માંગીએ છીએ આવતા ભવ માટે માંગીએ છીએ, અને એ આવતા ભવે માંગીએ તો આવતા ભવે બી હજી આપણો છેલ્લો જન્મ તો છે જ નહીં, તો આપણે પાછી બધી જરૂરિયાતો જોઈવાની તો છે જ, તો પછી એ કેવી રીતનું આપનું હોય છે? ભાવે કરીને મતલબ શું થાય કે મારા ભાવની અંદર કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી, એ આત્મ અપેક્ષાએ કીધું છે। કઈ અપેક્ષાએ? આત્માને કોઈ પણ વિનાશી ચીજની જરૂર નથી, એટલે કે આત્મા અપેક્ષાએ જરૂર નથી, વ્યવહાર અપેક્ષાએ જરૂર છે, પણ એ માગણી સ્વરૂપે નહીં, હિસાબ સ્વરૂપે। સમજાય છે? હું શુદ્ધાત્મા છું એવું ભાન અને જ્ઞાન થયા પછી આત્માને કોઈ પણ વિનાશી વસ્તુની ઈચ્છા નથી। દેહને તો વિનાશી વસ્તુની જરૂર પડશે, પણ એ ઉદય કર્મને આધીન છે। કેવી છે? ઉદય કર્મના, એટલે માગણીને આધીન નથી। અચ્છા, સમજાયું? સમજાયું। એટલે માગણીનો મતલબ શું થયો કે મારે પાંચ ઇન્દ્રિયોને ગમતી વસ્તુઓ જોઈએ છે, એ આત્મા હેતુ માટે નીકળી ગયું, બરાબર, અને વ્યવહાર માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જોઈએ છે, એ ભાવ રહ્યો। બરાબર, સમજાયું? સમજાયું। એટલે કે આમાં અપેક્ષા મહત્વનું છે। એટલે આત્માની અપેક્ષાએ જરૂર નથી, પણ વ્યવહાર દ્રષ્ટિએ તો બધું જ જોઈએ છે આપણે। આ બધું એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક એ આપણા ભાવ। એ આપણું ઉદય કર્મમાં જે આવે એ બધું જ આપણા માટે। આ અવતારમાં જે આવશે એ તો ગયા અવતારના ભાવનું પરિણામ છે। બરાબર, એટલે આ અવતારમાં જે મળવાનું છે એ તો પરિણામ સ્વરૂપે છે, એમાં આજનો ભાવ મારો કામ કરતો નથી, બરાબર, કારણ કે એની એક્ઝામ તો ગયા અવતારમાં આપી દીધી છે। હવે આ અવતારમાં તો માત્ર રિઝલ્ટ છે, એટલે રિઝલ્ટની અંદર ચોઈસ ના હોય, પણ જે નવી એક્ઝામ આપીએ છીએ એમાં ચોઈસ છે। સમજાયું? સમજાયું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। સ્વામીજી, એમાં એક રિલેટેડ ક્વેશ્ચન છે બોલો। કે આપણે આ અવતારમાં જે મળવાનું છે એ તો મળવાનું જ છે, પણ ઘણીવાર આપણે જે પોતાના જ આવરણોના કારણે એ વસ્તુ મોડી મળે, એ વસ્તુ જ્યારે જોઈતી હોય ત્યારે તાબડતોબ ન મળે, તો એ આવરણને કેવી રીતે ખસેડ? કે આવરણો પોતે જ નાખેલા છે બધા નેગેટિવિટી કરીને ને બધું, એ આવરણો કેવી રીતે એને દૂર કરવાના, એના માટેનો શું જાગૃતિ હોવી જોઈએ? એટલે આમ તો કોઈ પણ વસ્તુ એના સમયે જ મળે છે, અને સમય કરતાં વહેલી અને મોડી મળતી નથી, પરંતુ જે વસ્તુ મેળવવી હોય એની ઈચ્છા સાથે મેળવવા પ્રયત્ન કરે, એટલે ના મળે ત્યાં સુધી એ અંતર લાંબુ લાગે, પણ જે સહેજા સહેજ મળે છે એ લાંબુ લાગતું નથી।
સમજાય છે? હા, તો પછી ખરેખર આવરણ જેવી વસ્તુ છે કે નહીં? આવરણ જેવી વસ્તુ છે, પણ એ આત્મા માટેનું આવરણ છે, આત્માની અનુભૂતિ માટેનું આવરણ. અને વ્યવહાર? વ્યવહારમાં તો આવરણ નથી હોતું. વ્યવહારની અંદર તો હિસાબ હોય છે. હિસાબ એટલે જેવો હિસાબ એવો ઉકેલ. એમાં વહેલું મોડું, ઓછું વધતું, ગમતું ના ગમતું એ પ્રકૃતિને હોઈ શકે, કુદરતને નહીં. કુદરત તો તમારો હિસાબની ચૂકવણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે આપે છે. એમાં વહેલું મોડું નથી. દાખલા તરીકે તમારે સોનાનો હાર લેવો છે અને એના માટે તમારે $25,000 જરૂર હોય, તો $25,000 જરૂર હોવાથી આજે રાહ જુઓ છો, એટલે 6 મહિના સુધી ભેગા ના થાય, એટલે આપણને લાગે કે આ અંતરાય કર્મ છે, આટલું મોડું મળ્યું આપણને. પણ ખરેખર તમે રાહ ના જોઈ હોય તો પણ તમને તે જ ટાઈમે મળે. પણ અપેક્ષાને કારણે અંતર લાંબુ લાગે છે. દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ, તમે ઘેર બેઠા છો, તમને ખબર નથી કે તમારા ઘેર કોણ મળવા આવવાનું છે. સવારથી ઘેર એકલા બેઠા છો અને તમારો મિત્ર તમને સાંજે મળવા આવે છે, તમે એકદમ ખુશ થઈ જાઓ છો, આવો આવો કે છે, કારણ કે આપણે રાહ નથી જોઈ. હવે ધારો કે એ મિત્રએ ફોન કર્યો હોય કે હું સવારે 9 થી 10 ની આસપાસ આવી જઈશ. હવે આપણે રાહ જોઈએ છે, એ આવતો નથી અને છેક સાંજે 5-6 વાગે આવે છે, એટલે આપણને શું લાગે કે બહુ મોડો આવ્યો. કારણ કે પેલી અપેક્ષા છે ને, રાહ જોઈએ આપણે. ખરેખર વહેલો કે મોડો નથી આવ્યો, એ એના ટાઈમસર આવ્યો છે, પણ આપણે રાહ જોઈ એટલે અંતર લાંબુ લાગ્યું, ને રાહ ના જોઈ તો અંતર લાગ્યું જ નહીં. આવું કર્મમાં પણ છે. જેની અપેક્ષા ઊભી થાય અને ભેગું ના થાય એટલે આપણને લાગે કે અંતરાય છે, માટે મળતું નથી. પણ કુદરત કહે છે જ્યારે તારો હિસાબ હશે ત્યારે જ તને મળશે, અને હિસાબ નહીં હોય તો નહીં મળે. અમે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ સમય પહેલા કે સમય પછી નથી આપતા, સમયસર આપીએ છીએ. તો પછી આમાં આત્માનું આવરણ જે છે એ કયું હોય છે? આત્માનું આવરણ એ છે કે મન, વચન, કાયા એ મારું સ્વરૂપ છે, ને ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયોને કારણે ઉત્પન્ન થતું જ્ઞાન, ઉત્પન્ન થતો અનુભવ એ મારો અનુભવ છે, અને ઇન્દ્રિય જ્ઞાનને આધારે ઉત્પન્ન થતી સુખની અથવા દુઃખની બિલીફ એ મારી બિલીફ છે, એ મારું જ્ઞાન છે. આ બધું આવરણ છે. આ નથી તો આ હિસાબ છે, આવરણ નથી. એટલે અત્યારે તો આપણા મહાત્માઓને જે જ્ઞાનનો ઉપયોગ કરે છે ને આ જે દ્રષ્ટિમાં આવી ગયું છે, એ લોકો માટે હવે ખાલી હિસાબ છે. હિસાબ છે. આવરણ ક્યારે કહેવાય? મારી કોઈ ઈચ્છા હોય અને પૂરી ના થાય તો એને આવરણ ના કહેવાય, પણ અંતરાય કહેવાય. પણ આપણે તો ઈચ્છા નથી કોઈ પ્રકારની, અને હિસાબ જે હોય તે આપણને મંજૂર છે, જ્યારે ભેગો થાય ત્યારે મંજૂર છે. અને અંતરાય એ શું વસ્તુ છે? અંતરાય એટલે શું કહેવાય કે તમારી ઈચ્છા પૂર્ણ કરે કુદરત, પણ સામે પુણ્યનું બેલેન્સ હોવું જોઈએ. હવે ઈચ્છા છે પણ પુણ્ય નથી, એટલે એનકેસ ના થાય, એનું નામ અંતરાય. અથવા તો કોઈ પણ વસ્તુ બીજી વ્યક્તિને પ્રાપ્ત થતી હોય અને આપણે એને પ્રાપ્ત ન થવા દીધી હોય, તો એના કારણે કરતાપણાથી જે અંતરાય બંધાય, એટલે આપણને એ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે ભેગી ના થાય, કોઈ એને રોકનારો ભેગો થાય. ક્રેડિટ બેલેન્સ હોય પુણ્યનું તો પણ હા, કારણ કે પણ કર્મ થયું ને, પણ
હા એટલે ભેગું ના થાય તમને. પછી એ ભોગવટવાનો હિસાબ પતશે પછી કુદરત એની મેં તે આપશે. બરાબર. પણ એકવાર તમારી ઈચ્છા થઈ ત્યારે તમને ભેગું ના થાય એનું નામ અંતરાય. પછી ઈચ્છા ના કરો ને હિસાબથી ભેગું થાય એ બની શકે. બરાબર. એટલે અંતરાય વ્યવહારની દ્રષ્ટિએ છે ને આવરણ આત્માની દ્રષ્ટિએ. હા, અંતરાય એ વ્યવહારની દ્રષ્ટિએ છે, વસ્તુ કે વ્યક્તિની અપેક્ષાએ છે, ને આવરણ એ જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ છે. હમ. સમજાય છે? હા સાચું જ્ઞાન ન હોવું અથવા તો સાચું દર્શન ન હોવું એને આવરણ કહેવાય, અને વ્યક્તિ કે વસ્તુ પ્રાપ્ત ન થવી એને અંતરાય કહેવાય. બરાબર. એટલે અંતરાય શબ્દ જે છે એનું બીજું નામ કહેવાય હિસાબ. હા સમજાયું? હા હિસાબ હોય તો જ ભેગું થાય, હિસાબ ના હોય તો ભેગું ના થાય. અંતરાય એટલા માટે લાગે છે કે આજે અપેક્ષા છે ને આજે નથી મળતું. મારી વાત સમજાય? હા હા સર. ઘણી વસ્તુ એવી હોય કે આપણે આમ વિચારીએ ને આપણને ભેગું થઈ જાય. એ કારણ કે કોઈ અંતરાય નથી અને પુણ્ય ડ્યૂ થઈ ગઈ છે. બરાબર. અને ઘણી વખત ઈચ્છા કરીએ કે આ વસ્તુ ભેગી થાય, પણ એવા અંતરાય નાખ્યા હોય કે ભેગી જ ના થાય. પાછું એવું નહીં કે એ વસ્તુની વેલ્યુ બહુ હોય, વેલ્યુ બહુ નોમિનલ હોય, પણ આપણને ભેગી ના થાય. એટલે એનો ટાઈમ સર એનું ભોગવટો એનું પૂરું થાય, કર્મ પૂરું થાય પછી જ હા, પછી ટાઈમ પ્રમાણે ભેગી થાય. બસ 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 એ જ એક પ્રમાણે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ.